નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં નવું પ્રકરણ ભાગીદારીનો પ્રવેશ વિશે જોઈશું. તો તેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના કે ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે કેવા કેવા પ્રકારના પુનર્ગઠન અથવા તો જે ચાલુ ભાગીદારો હોય તેના વચ્ચેનું જે ભાગીદારીનું વિસર્જન થાય અથવા તો નવા પ્રવેશ થાય ત્યારે કઈ રીતના એનું ભાગીદારીનો જે નફો અથવા તો ખોટ હોય તેની વહેંચણી કેવી રીતના કરવી તેવી વગેરે જેવી બાબતોને અહીંયા દર્શાવવામાં આવતું હોય છે. બરાબર, તેને લગતા પણ અમુક કરારનામા હોય છે અથવા તો આ પેઢી છે એ નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તો ત્યારે કેવા કેવા પ્રકારના મૂડી છે, પાઘડી છે, તેનો નફામાં ભાગ કેવી શરતે રહેશે અથવા તો પ્રવેશ પેઢીની મિલકત માટે અને જવાબદારી તેમજ અન્ય ઘણા એવા નફાના હિસ્સા અથવા તો અન્ય કોઈ બાબતે પણ થઈ શકતું હોય છે. બરાબર, તો આપણે અહીંયા ભાગીદારીનો પ્રવેશ એ ભાગીદારોનું એક પ્રકારનું પુનર્ગઠન છે. કેમ કે ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચેની ભાગીદારીનું વિસર્જન થાય છે અને પ્રવેશ માંગતા અથવા તો પ્રવેશ પામતા નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય છે અને નવું કરારનામું પણ અમલમાં આવતું હોય છે. જેમ મેં તમને પહેલાં પણ કીધું કે નવું એક કરારનામું કે અમુક કેટલો હિસ્સો આપવો અથવા તો કેટલો ન આપવો એ બધી જ બાબતો આમાં દર્શાવવાની હોય છે. અથવા તો નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદારે કેટલી મૂડી લાવે છે અથવા તો પાઘડી તેમાં નફાનો ભાગ કેટલી શરતે શું રહેશે તે બધું જ નક્કી કરવામાં આવતું હોય છે અને નવા ભાગીદાર તેના પ્રવેશથી પેઢીની મિલકતો અને જવાબદારીમાં તેમજ નફામાં પણ તેનો હિસ્સો મેળવે છે. જેમ કે 1932માં ભારતીય ભાગીદારીના કાયદાની કલમ 31 મુજબ ચાલુ ભાગીદારની સંમતિ વગર નવા ભાગીદાર દાખલ થઈ શકતો નથી. તે સિવાય પણ ભાગીદારી કરારનામામાં અન્ય કોઈ જોગવાઈ પણ કરવામાં આવતી નથી હોતી. જેમ કે નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢી પ્રવેશ આપવા વિવિધ કારણો નીચે પ્રમાણે પણ હોઈ શકે છે અથવા તો એના માટે આપણે 5 કારણો અહીંયા જવાબદાર ગણીએ છીએ. જેમ કે જ્યારે ચાલુ ભાગીદાર પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય ત્યારે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપી શકતા હોય છે. ત્યારબાદ બીજું છે કે ચાલુ ભાગીદાર છે એ પેઢીમાં વધુ સંચાલકીય શક્તિઓની જરૂરિયાત રહેતી હોય. જેમ કે કોઈ 3 ભાગીદાર હોય તે પેઢીનું સંચાલન કરતા હોય પરંતુ તો પણ હજી એમાં થોડીક ખામી રહી જતી હોય તો તેના માટે થઈને એ નવા ભાગીદારને નિમણૂક કરી શકતા હોય છે. બરાબર, અથવા તો પ્રવેશ આપી શકતા. ત્યારબાદ જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત અથવા તો મૃત્યુ પામે, કોઈ ભાગીદાર છે એની અમુક ઉંમર હોવાથી તે પેઢીમાંથી રાજીનામું આપતા હોય અથવા તો નિવૃત્તિ લેતા હોય તો તેની જગ્યાએ બીજા ભાગીદારને એની અંદર પ્રવેશ આપવો હોય તો પણ તે આપી શકતા હોય છે. ત્યારબાદ ચોથું છે કે પેઢીઓ કોઈ પણ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં જે લાગુ રહે તે હેતુથી તેને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવતા હોય છે. કેમ કે કોઈને કોઈ પેઢીમાં કર્મચારીઓ તો હોય પણ તેને સારી રીતે સકળાઈ રહે તે માટે દાખલ કરવામાં આવતા હોય છે. ત્યારબાદ 5મો પોઈન્ટ છે કે ભાગીદારી પેઢીના ધંધામાં જોખમોની વહેંચણી. જો આપણે આમ એમ વિચારતા હોય કે ધંધોમાં ખાલી નફો જ હોય પરંતુ એવું નથી. ક્યારેક જોખમોનો પણ સામનો કરવો પડતો હોય છે. જેમ કે માલ અમુક વાર વધુ વરસાદ પડવાથી કંઈ જથ્થાબંધ માલ હોય તો તેમાં કાંઈ નુકસાન થાય અથવા તો વાહન વ્યવહારમાં કંઈ ફોલ્ટ હોય તેના કારણે પણ એનો માલ છે એ બધો પડી જાય અથવા તો થોડા પ્રમાણમાં તો નીકળી જ જાય એવું બધું બનતું હોય. તેના માટે ભાગીદાર પેઢીના ધંધામાં જોખમો પણ ઘણા રહેલા હોય છે. તેના માટે પણ નવા પ્રવેશ કરવો હોય તો કરી શકે છે એ લોકો. બરાબર, અથવા તો નવા ભાગીદારની પેઢી ભવિષ્યમાં નફો કેટલા પ્રમાણમાં મેળવશે અને આ બધા ભાગીદારો છે એ જૂના ભાગીદારો તેના નફામાં ભાગ માટે કેટલો ભાગ ત્યાગ કરશે એટલે અથવા તો નવા ભાગીદારને આપેલ જૂના ભાગીદારે નફામાં કરેલ ત્યાગનું વળતર અથવા તો મૂડી રૂપાંતર વધારાની પણ રકમ પેઢીમાં લાવી શકતા હોય છે. તેને પાઘડીનું પ્રીમિયમ પણ આપણે કહી શકતા હોય. જેમ આપણે અગાઉના દાખલામાં જોયું ત્યાગ અને લાભના પ્રમાણો. બરાબર, એવી જ રીતના અહીંયા નવો ભાગીદાર પેઢી મિલકતમાં ભાગને બદલે મૂડી લાવતો હોય છે. બરાબર, જ્યારે તેને નફામાં મળતો ભાગને બદલે
તેના ભાગની પાઘડીની રકમ પણ લાવી છે, બરાબર. એટલે મૂડીની રકમ પેઢીમાં જ રહે છે અને જ્યારે પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવતી હોય છે, બરાબર. અથવા તો હવે આપણે એવી લઈશું કે નવા ભાગીદાર પ્રવેશ કરે છે ત્યારે શું શું અસર થાય છે તેના વિશે જોઈશું. કે નવા ભાગીદાર પ્રવેશની ઉદ્ભવતી વિવિધ બાબતો પણ અહીંયા દર્શાવેલી છે. તો પેલું જ છે કે કઈ બાબત, તો કે જૂના ભાગીદારનો અંત આવી અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય છે. તો જે પહેલાના જે એમના પ્રમાણ હોય છે એમાં થોડા ફેરફાર થઈ અને નવું પ્રમાણ સર્જાતું હોય છે, બરાબર. તો એમાં પણ ફેરફાર આવતા હોય છે, એટલે નવી ભાગીદારી સર્જાતી હોય છે, બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે અને પરિણામે જૂના ભાગીદારના નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થતો હોય છે. જેમ કે કોઈ પણ પેઢી છે એમાં નવો ભાગીદાર પ્રવેશ કરે એટલે ભવિષ્યમાં એનો નફામાં ભાગ હોય છે અને જે જૂના ભાગીદારો છે એમાં નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે. જ્યાં ક્યાં બે ભાગીદાર હોય ને ક્યાં ત્રીજો આવે તો ત્રીજો છે એ તો ભાગ પડાવવાનો જ હોય, બરાબર. તો સંયુક્ત જે ભાગીદારો છે તેમાં ઘટાડો થતો હોય છે. ત્યારબાદ ત્રીજો છે કે નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગના અવેજ બદલામાં નક્કી કરેલ રકમ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવી શકે છે. કેવી રીતના, તો કે નવા ભાગીદારને પેઢીની અમુક મિલકત જે છે, જેમ કે યંત્ર છે, પેઢી માટેનું મકાન છે, એ બધે જ પહેલેથી બનાવેલું હોય છે, બરાબર. એની બદલે જે નવો ભાગીદાર છે એ રોકડ અથવા તો અન્ય સ્વરૂપે મૂડી લાવતો હોય છે. તો એ એમાં લાવે, એ શું થયું, એ ધંધામાં એનું રોકાણ કરે છે, તો એના અવેજના બદલે તે રોકડ અથવા તો અન્ય સ્વરૂપે મૂડી તરીકે પણ લાવતો હોય છે, બરાબર. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે પેઢીમાં એકઠી થયેલ નફો, નુકસાન, અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જ ભાગીદાર વચ્ચે જેના જૂના નફા નુકસાન પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જેમ કે અનામતો છે, નફા, જે પેઢી છે એ અમુક પ્રમાણે ભંડોળ છે એ રાખતું હોય છે. શા માટે, કે કોઈ દિવસ ભવિષ્યમાં પેઢીને કોઈ નુકસાન થાય અથવા તો કોઈ એવી આફત ચડી આવે તો તેની સામે કેવી રીતના ફાઇટ કરવી, એ માટે થઈને પેઢી છે એ થોડો ઘણો નફો એકઠો રાખતી હોય છે. જેમાં નફા નુકસાનનું હોય છે, અનામત હોય છે, અવાસ્તવિક મિલકતો હોય છે, એ બાકી સ્વરૂપે એ બધા જ ભાગીદારો જે નવો ભાગીદાર પ્રવેશ કરે એ તારીખથી કરી અને તેના જૂના પ્રમાણમાં પણ એને વહેંચવામાં આવતું હોય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે કે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન ખાતું કરવામાં આવે છે અને જવાબદારીઓનું પુનઃ આકારણી કરવામાં આવે છે. તેમ છતાં પણ ચોખ્ખા ફેરફારની અસર જુદા જુદા ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવતી હોય છે. તો કે જો મિલકતો પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, જે મિલકતો છે એને ઘસારો બાદ કરી અને જે અત્યારે હાલની જે વર્તમાન કિંમત હોય તેના આધારે એનું મૂલ્ય કાઢવામાં આવે છે અને તેને પુનઃ મૂલ્યાંકન ખાતામાં અને જવાબદારીનું પુનઃ આકારણી કરવા, જેમ કે વાર્ષિક હિસાબની અંદર એ બધી જે વર્તમાન મૂલ્ય હોય તે દર્શાવવામાં આવતું હોય છે અને તેના આધારે ચોખ્ખા નફામાં ફેરફારની અસર ભાગીદારીની મૂડી ખાતે પણ આપવામાં આવતી હોય છે, બરાબર. ત્યારબાદ છે છઠ્ઠો મુદ્દો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન, પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને નવો ભાગીદાર તેના ભાગીદારની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે અને તેની હિસાબી અસર આપવામાં આવતી હોય. જેમ કે પુનઃ મૂલ્યાંકન જેમ આપણે જોઈ ગયા તેમજ પાઘડીનું પણ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તો તેના દ્વારા નવું ભાગીદાર તેના ભાગીદારની પાઘડી રોકડ સ્વરૂપે લાવી અને તેની હિસાબી અસર આપવામાં આવતા હોય છે, બરાબર. ત્યારબાદ સાતમો પોઈન્ટ છે કે નવા ભાગીદારી કરારનામા નક્કી કરે ત્યારે જૂના ભાગીદારે રાખવાની મૂડીમાં ફેરફારના હિસાબી અસરમાં પણ આપવામાં આવે છે. જેમ કે જૂના ભાગીદારોએ આપવામાં આવતી મૂડી કે જે પહેલાં એનું જૂનું પ્રમાણ હોય, ત્યારબાદ જ્યારે નવો પ્રવેશ કરે છે ભાગીદાર ત્યારે એને કરાર પત્ર લખવામાં આવે છે. તેમાં એ નક્કી કરવામાં આવે છે કે તેને જૂના પ્રમાણમાં કે નવા પ્રમાણમાં એને નફા નુકસાન વહેંચવામાં આવશે તે અંગેની તમામ બાબતો દર્શાવેલી છે.
ત્યારબાદ આપણે જોઈએ કે નવા ભાગીદારનો પ્રવેશના કારણે પણ અમુક બાબતો આમાં ધ્યાનમાં લેવી પડે છે, જેમ કે નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના પ્રમાણનું ત્યાગનું પ્રમાણ કાઢવું પડે છે. પછી પાઘડી અંગેના અમુક હિસાબો તૈયાર કરવા પડે છે અથવા તો તેમને અસર કરવી પડે છે. પછી મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબોની અસર પણ કરવી પડે છે, જેમ આપણે અગાઉ 2 મુદ્દામાં જોઈ ગયા કે તેનું પુનઃમૂલ્યાંકનમાં અસર કરી અને પુનઃ આકારણીમાં પણ અસર દેવી પડે છે, બરાબર. પછી અનામતો અથવા તો નફા નુકસાનની જે અમુક અવાસ્તવિક મિલકતો જે બાકી રાખેલી હોય છે તેના પણ એમાં હિસાબો તૈયાર કરવા પડતા હોય છે, બરાબર. પછી ભાગીદારોની મૂડીમાં ફેરફાર, તો એના મૂડીમાં પણ ફેરફાર આવશે, જેમ કે જૂના પ્રમાણ અને નવો પ્રવેશ આવે ત્યારે એને નવા પ્રમાણમાં ફેરવવો પડે છે. અને આ દરેક બાબત છે આપણે હવે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. જેમ કે હવે ત્રીજો પોઈન્ટ છે એનો કે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. તો કેવી રીતના ફેરફાર થાય? તો કે જ્યારે નવો ભાગીદાર છે પેઢીમાં આવે છે અને નફામાં કેટલો ભાગ મળશે જે જૂના ભાગીદારો દ્વારા ત્યાગ કરવામાં આવે તેના પરિણામે નવા ભાગીદારને પ્રવેશ બાદ બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ અસ્તિત્વમાં આવતું હોય છે અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ પણ અસ્તિત્વમાં આવતું હોય છે. આમ નવા ભાગીદારના પ્રવેશ વખતે 2 પ્રમાણમાં ગણતરી કરી શકાય છે, જેમ કે એક છે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને ત્યાગના પ્રમાણની ગણતરી. આપણે જેમ ત્યાગ અને લાભ વિશેના અગાઉ દાખલા જોઈ ગયા અગાઉના પ્રકરણમાં, તેવા જ આની અંદર દાખલા હશે જે પ્રવેશને લગતા હશે. તો કે નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગની ગણતરી. તો નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે કે નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો પેઢીમાં ભવિષ્યનો નફો કે નુકસાન પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરતા હોય તે કાર્ય, બરાબર, તે પ્રમાણ. અને નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી તો આપણે હવે જોઈશું કે કેવી રીતના ગણતરી થાય કે જ્યારે જો એક જૂના ભાગીદારનો ત્યાગનો ભાગ કે ત્યાગના પ્રમાણ આપેલ ન હોય ત્યારે, એટલે કે જૂના ભાગીદારીએ જૂનું પ્રમાણ અને નવા ભાગીદારે આપવાનો નફાનો ભાગ આપેલ હોય ત્યારે. પછી બીજું છે કે જ્યારે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે. એ બંને પ્રકારના દાખલા છે ઈ. અને ત્રીજો પ્રકાર છે એમાં કે નવો ભાગીદાર પોતે હિસ્સો જૂનો ભાગીદાર પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે. પછી જ્યારે જૂનો ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલ હોય ત્યારે અને જ્યારે જૂના ભાગીદાર તેમના પોતાના ભાગનું અમુક ભાગ ત્યાગ કરે ત્યારે. ને છઠ્ઠો છે કે જ્યારે જૂના ભાગીદારે પોતાના ભાગનો અમુક ભાગ નફામાંથી નવા ભાગીદારને આપે ત્યારે. અને 7મો પોઈન્ટ છે કે જ્યારે જૂના ભાગીદારો કોઈ એક ભાગીદાર તેનો જૂનો ભાગ નવા ભાગીદારને પ્રવેશ બાદ જાળવામાં રાખે તેવી. અને 8મો પોઈન્ટ છે કે જ્યારે જૂના ભાગીદાર પૈકી અમુક ભાગીદારે કરેલ ત્યાગ આપેલ હોય અને બાકીના જૂના ભાગીદારે કરેલ ત્યાગ આપેલ ન હોય ત્યારે. આ બધી જ બાબતો છે એને લગતા આપણે અહીંયા ઉદાહરણો જોઈશું. તેમાં ઉદાહરણ નંબર 1 કે A અને B એક પેઢીના 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે અને Cને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે, બરાબર. તો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ જ આપણને અહીંયા કહી દીધું છે કે A અને Bને 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા. તો સૌ પ્રથમ આપણે એ લખી નાખશું A અને Bનું જૂનું પ્રમાણ બરાબર 3/1. તો હવે આપણને Cનું પ્રમાણ અહીંયા આપેલું નથી, પરંતુ આપણને શું કીધું છે કે Cનો ભાગ છે એ કેટલો 1/4 ભાગ આપવામાં આવશે. તો આપણે અહીંયા ધારો કે નફાનો કુલ ભાગ જોઈ લઈએ તો બરાબર 1 ધારીએ, બરાબર. તો હવે આપણે Cને તો 1/4 ભાગ આપવાનો છે. તો આપણે અહીંયા કને A અને B માટે બાકી રહેતો ભાગ બરાબર આપણે શું કરશું, કુલ નફામાંથી નવા ભાગીદારનો ભાગ છે એ બાદ કરશું. તો અહીંયા આપણી પાસે કુલ નફો આપણે કેટલો ધાર્યો 1 અને નવો ભાગ આપણે કેટલો દેવાનો છે નવા ભાગીદારને, તો કે 1/4. તો એ આપણે બંને રકમ લખી નાખી. તો હવે આપણી પાસે નવા ભાગીદારનો 1/4 છે અને કુલ નફો છે એ આપણી પાસે કેટલો 1 છે. તો નીચેની સંખ્યા બરાબર કરવા માટે આપણે શું કરશું, 1ને છે એ 4 વડે ગુણી નાખશું એટલે નીચેની સંખ્યા છે એ સરખી
આવી જાય, બરાબર. તો 4 વડે ગુણતા 4/4 માઇનસ 1/4 નવો ભાગીદારનો પ્રવેશ, બરાબર. તો હવે 4માંથી નીચેની સંખ્યા બંને સરખી છે એટલે આપણે એકવાર લખી શકીએ 4. તો 4 - 1/4. તો 4 - 1 કરતાં આપણને મળ્યા 3 અને નીચેની સંખ્યા આપણે છે 4. તો 4 રાખ્યો આપણે, બરાબર. એટલે 3/4 આપણે કેટલો એ અને બીનો બાકી રહેતો ભાગ 3/4, બરાબર. એટલે આમ આપણું જૂનું પ્રમાણ 3/2 મેળવ્યું હતું, બરાબર. તો તેવી જ રીતના હવે આપણે અહીંયા નવો ભાગ મેળવવાનો છે એટલે આપણે અહીંયા લખશું કે જૂના ભાગીદારો માટે નવો ભાગ બરાબર નવા ભાગનો નફાનો બાકીનો ભાગ ગુણ્યા જૂના પ્રમાણનો ભાગ. તો નફાનો બાકીનો ભાગ આપણી પાસે કેટલો હતો? તો આપણને મળ્યો 3/4, જે આપણને બાકી રહેતો ભાગ મળ્યો ઈ, બરાબર. અને જૂનું પ્રમાણ એનું શું હતું? 3/2. તો 3/5, બરાબર, કેમ કે બંનેનો સરવાળો થયો 5. હવે નીચેની સંખ્યા સરખી કરવા માટે આપણે શું કરશું? તો 4 ને 3 ને આપણે 5 વડે ગુણશું અને 5 ને 4 વડે અને 3 ને 4 વડે. તો 4×5 = 20 અને 5×3 = 15 અને 3×4 = 12 અને 5×4 = 20. નીચેની સંખ્યા આપણી સરખી આવી ગઈ. તો હવે 15માંથી આપણે બાદ કરશું, બરાબર. એટલે આપણને અહીંયા મળી ગયા 9/20, બરાબર. તો આપણને એનો ભાગ મળી ગયો 9/20. હવે આપણે બીનો નવો ભાગ જોશું. તો બીનો નવો ભાગ તો આપણને મળેલો જ છે, એ અને બીનો 3/4 અને જૂના ભાગનું પ્રમાણ આપણને આપેલું છે 2/5, બરાબર. તો હવે અહીંયા 5 આપેલું છે તો આપણે અહીંયા ગુણશું 4×5 = 20 અને 3×5 = 15 ને અહીંયા 4 વડે ગુણશું 4×5 અને 2×4 = 8. તો 15માંથી 8 બાદ કરે એટલે આપણી પાસે રહે અહીંયા 6 ને છેદમાં 20, બરાબર, કેમ કે બંને સરખા છેદ છે એટલા માટે. પછી સીનો નવો ભાગ તો આપણને 1/4, બરાબર. અને આપણે આમ જોઈએ તો 5/5, તો એને કેટલો મળ્યો? 5/20. એટલે આપણે અહીંયા કને પ્રમાણ કાઢી શકીએ. એ બી સીના નફા નુકસાનનું નવું પ્રમાણ 9/6/5, બરાબર. આમ આપણે અહીં માનવાનું છે કે જૂના ભાગીદારો તેનું સંબંધિત જૂનું પ્રમાણ જે નવા ભાગીદારના પ્રવેશ બાદ પણ જાળવી રાખ્યું છે. અને આનો અર્થ એ છે કે જૂના ભાગીદારે નવા ભાગીદારને આપવામાં આવતો ભાગ જૂના પ્રમાણમાં પણ આપશે. તેથી સંબંધિત જૂનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ, બરાબર. ત્યારબાદ બીજો ઉદાહરણ છે કે જ્યારે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ નવા ભાગીદારના ભાગ અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલ હોય ત્યારે કેવી રીતના દાખલો થાય? તો અહીંયા આપણને ઉદાહરણ નંબર 2 આપેલું છે, જેની આપણે સૌપ્રથમ રકમ જોઈશું, ત્યારબાદ આપણે દાખલો ગણીશું. તો એ અને બી એક પેઢીના 2/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે, બરાબર. અને અહીંયા સી ને નફામાં ભાગ કેટલો આપે છે? 1/5 નફામાં ભાગ આપે છે. તો નવા ભાગીદાર તરીકે દાખલ કરવાનો છે. તો આપણે અહીંયા પણ જેમ સેમ આપણે પહેલાં લીધો તો એક સમ એવી જ રીતના જોઈશું. તો કે ધારો કે નફાનો કુલ ભાગ આપણે કેટલો લઈશું? 1. અને એ અને બીનો તો 2/3ના પ્રમાણમાં આપણને આપેલો છે. અને સીને કેટલો ભાગ આપવાનો છે? તો કે 1/5. તો સૌપ્રથમ આપણે શું જોઈશું? તો કે એ અને બી માટે બાકી રહેતો ભાગ બરાબર કુલ ભાગ માઇનસ નવા ભાગીદારને આપવામાં આવતો ભાગ. તો કુલ ભાગ છે 1 અને નવો ભાગીદારને જે ભાગ આપવામાં આવે છે તે છે 1/5, બરાબર. તો કે 1/5 છે તો નીચે છેદમાં છે, પરંતુ કુલ ભાગ છે એમાં કંઈ છેદમાં સંખ્યા આપેલી નથી, તેથી આપણે 5 વડે ગુણશું. તો 5 વડે ગુણતા છેદ સરખા થઈ જશે. તો 5માંથી 1 બાદ કરી અને છેદમાં 5 એટલે 4/5, એટલે કે એ અને બીનો બાકી રહેતો ભાગ 4/5 ભાગ છે, જે હવે આપણે 2/3ના પ્રમાણમાં વહેંચીશું, બરાબર. તો જેમ આપણે પહેલા દાખલામાં કર્યું હતું તેવી જ રીતના કે જૂના ભાગીદાર માટે નવો ભાગીદાર બરાબર નફાનો બાકી રહેતો ભાગ ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ
જેમ કે એનો નવો ભાગ બરાબર 4/5 અને ગુણ્યા 2/5 નવો પ્રમાણ બરાબર ભાગનું, જે 2/3 પ્રમાણ આપણને આપેલું છે એ ભવિષ્ય માટેનું. તો કે નીચે બંનેના છેદ સરખા છે બરાબર. તો 8/25 આપણને એનો નવો ભાગ મળી ગયો. તો હવે આપણે બીનો જોઈશું નવો ભાગ. તો કે આપણને બાકી રહેતો ભાગ આપણને 4/5 મળ્યો અને એનો ભાગ છે 3/5. 4 તેરી 12 ને 5 5 25. આપણને અહીંયા કને છેદ સરખા છે એટલા માટે એને ગુણી નાખ્યા બરાબર. અને હવે સીનો ભાગ જોઈએ તો કે 1/5. તો છેદ તો સરખો કરતા આપણે 5/25 બરાબર. 5 વડે ગુણીએ એટલે આપણને 5/25 મળી ગયા. તો હવે આપણને અહીંયા 8/25, 12/25 અને 5/25 બરાબર એવી રીતના મળી ગયું હોવાથી તો આપણે એ, બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ 8/12/5 દર્શાવી શકાય છે બરાબર. ઉદાહરણ નંબર 3. તો એની અંદર છે કે નવો ભાગીદાર પોતાના હિસ્સો જૂના ભાગીદાર પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે, તો જ્યારે અમુક ભાગમાં મેળવે ત્યારે શું થાય કે નવો ભાગીદારનું નવો ભાગ મેળવવું હોય ત્યારે જૂનો ભાગ માઇનસ ત્યાગ કરવો પડે બરાબર. તો કે જ્યારે જૂના ભાગીદારે કરેલ ત્યાગ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારમાંથી ત્યાગનો લાભ અથવા તો ભાગ છે એ બાદ કરવાથી નફા નુકસાન પ્રમાણમાં વહેંચી શકાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગમાંથી ત્યાગ. તો અહીંયા આપણે એવું ઉદાહરણ નંબર 3 જોઈશું કે એની રકમ સૌ પ્રથમ વાંચીશું. તો કે એ અને બી 4/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે બરાબર. અહીંયા પણ આપણને બેનું જેમ આપી દીધું છે કે બંને જણા 4/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લે છે. તો સી ને 1/7 ભાગે પેઢીમાં નવા ભાગ પ્રવેશ તરીકે દાખલ કરવામાં આવે છે. અને સી છે એ 2/21 ભાગ અને એ પાસેથી 1/21 ભાગ અને બી પાસેથી મેળવશે. તો નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું છે. જો આ થોડુંક ડિફિકલ્ટ છે પરંતુ કરશો તો ફાવી જશે એવો છે બરાબર. તો સૌ પ્રથમ પહેલાં આપણે શું કરશું, એ અને બીનું જૂનું પ્રમાણ 4/3 એટલે કે 4/7 અને 3/7. તો સીને આપણે કેટલો ભાગ આપવાનો છે 1/7 બરાબર. અને સી ને તેના ભાગ પૈકી 2/21 અને ભાગ મળે છે અને એ પાસેથી એને 1/21 ભાગ અને બી પાસેથી પણ મળે છે. તો જો એ અને બી બંને અહીંયા કને મેળવી લીધા કે એનો ત્યાગ છે 2/21 અને બીનો ત્યાગ છે 1/21 એ પોતાના ભાગમાંથી બરાબર. તો હવે અહીંયા નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો જૂનો ભાગ છે 4/7 અને ત્યાગ કેટલો કરે છે 2/21. તો હવે પહેલાં આપણે 7 તેરી 21 ને 4 તેરી 12 બરાબર. તો 12માંથી 2 બાદ કરી અને છેદમાં છેદ આપણા સરખા આવી ગયા 21. તો એનો ભાગ નવો ભાગ કેટલો રહ્યો 10/21. હવે બીનો ભાગ આપણો જે જૂનો ભાગ છે એ 3/7 અને જે ત્યાગ કરે છે એ 1/21. તો 7 તેરી 21, 3 તેરી 9. 9માંથી 1 બાદ કરી અને છેદ આપણા કેટલા થઈ ગયા સરખા 21. એટલે 8/21 એનો નવો ભાગ મળ્યો બીનો. હવે સીનો તો 1/7 છે જ. તો હવે એને સરખા કરવા માટે શું કરશું 7 તેરી 21 અને ઉપર 3 વડે ગુણીએ એટલે 3/21. તો હવે આપણને એ, બી અને સીનું નવું પ્રમાણ મળી ગયું 10/8/3 બરાબર. કેમ કે છેદ બધાના સરખા થાય છે એટલા માટે. ત્યારબાદ હવે આપણે સીનો એક ભાગ હતો બરાબર. તો એને કરવા માટે જો સીનો ભાગ બરાબર એનો ભાગનો ત્યાગ અને બીનો ભાગનો ત્યાગ. તો અહીંયા કને આપણે જો 2/21 પ્લસ 1/21. તો 2 + 3 એટલે 2 + 1 એટલે 3 અને છેદ સરખા થઈ ગયા 21. તો 3 તેરી 27 થાય 7 તેરી 21 થાય એટલે આપણે ઉડાડી નાખ્યા એટલે 1/7 આવી ગયા આપણી પાસે. એનો સીનો ભાગ આપણને મળી ગયો બરાબર. તેવી જ રીતના હજી આપણે વિશેષ એના વિશે માહિતી જોઈએ તો કે એનો ત્યાગ 2/21 અને બીનો ત્યાગ કેટલો હતો 1/21. તો એ ત્યાગનો ભાગ છે જો એ અને બી
ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો તેના માટેનું પ્રમાણ 2:1 મળશે, બરાબર. તેમજ આપણને સીનો ભાગ કેટલો આપી દીધો તો 1/7. તો આપણે એ અને બીનો 2:1 લઈ શકીએ અને એમાં ત્યાગ બરાબર નવા ભાગીદારનો આપવામાં આવતો ત્યાગ ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ. તો એનો ભાગ આપણો કેટલો હતો 1/7 અને બી ને એને આપવાનું કેટલો હતો 2/3. એટલે કે આપણે 3 7 તેરી 21 ને 2 × 2 થઈ ગયા 2/21 આપણને મળી ગયું પાછું કે એ કેટલો ત્યાગ કરશે એ. પછી બીનો છે 1/7 આપણને નવા ભાગીદારને આપવાનો છે અને એનો જૂનો પ્રમાણનું ત્યાગ કેટલું છે તો 1/3. તો 7 તેરી 21 ને 1 × 1 મળી ગયો. ત્યારબાદ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ છે એ 4/7 છે, બરાબર. એમાંથી 2/21 આપણે કરવાનું છે. તો 7 તેરી 21 ને 4 તેરી 12, 12માંથી 2 બાદ કર્યા એટલે 10 અને છેદ આપણા 21 સરખા થઈ ગયા એટલે 21 મળી ગયા આપણને. અને બીનો નવો ભાગ તો 3/7 અને ત્યાગ એનો હતો 1/21. તો હવે 7 તેરી 21 ને 3 × 3 એટલે 9, 9માંથી 1 બાદ કરી અને આપણે છેદમાં હતા 21 એટલે 8/21 આપણને મળી ગયા. અને સીનો નવો ભાગ હતો આપણે 1/7. તો એના છેદ સરખા કરવા માટે 7 તેરી 21 અને 3 × 3, 3/21 એટલે 10/8/3. એ બી સી નો નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને મળી ગયું, બરાબર. ઉદાહરણ નંબર 4. જ્યારે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલ હોય ત્યારે કેવી રીતના તો કે જ્યારે જૂના ભાગીદારોએ નવા ભાગીદારની તરફેણમાં કરેલ ત્યાગનું પ્રમાણ આપેલ હોય ત્યારે સૌપ્રથમ જૂના ભાગીદારનો ત્યાગ શોધવા માટેનું એક સૂત્ર છે કે જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ. પછી જૂના ભાગીદારોનો ત્યાગ શોધ્યા બાદ જો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય ત્યારે કેવી રીતના તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ, બરાબર. તો હવે આપણે આ સૂત્ર ઉદાહરણ નંબર 4ની અંદર યુઝ કરવાના છે, બરાબર. તો કે ઉદાહરણ નંબર 4ની અંદર પહેલાં આપણે એનું રકમ વાંચશું કે એ અને બી 5/3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે અને સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો છે. તો સીનો તેનો ભાગ એ અને બી પાસેથી 3/1ના પ્રમાણમાં મેળવશે અને નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો એ અને બીનું જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે 5/3 અને નવા પ્રમાણ માટેનું આપણને સી કેટલું પ્રમાણ લઈ જશે તો કે 3/1ના પ્રમાણમાં, બરાબર. તો આપણે સૌ પ્રથમ અહીંયા જોઈશું કે એ અને બીનું જૂનું પ્રમાણ તો 5/3 એટલે કે આપણે 5/8 અને 3/8 લઈ શકીએ અને સીને એમાં કેટલો ભાગ આપવાનો છે તો 1/4. તો સૌપ્રથમ આપણે પહેલું સૂત્ર આમાં વાપરશું કે જૂના ભાગીદારોનું ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો ત્યાગનું પ્રમાણ. તો કે એનો ત્યાગ તો આપણને સીને કેટલો ભાગ આપવાનો છે તો 1/4 અને આપણી પાસે ત્યાગ કેટલો કર્યો છે તો 3/1ના પ્રમાણમાં. તો 3/4 છે એ કરે છે. તો આપણા છેદ સરખા કરવા માટે કર્યું છેદ અહીંયા સરખા છે એટલે 4 × 4 એટલે 16 અને 1 × 3 એટલે 3, 3/16. અને બીનો ત્યાગ તો આપણે જે સીને તો ભાગ આપવાનો છે એ 1/4 છે અને બી પણ એટલો જ ત્યાગ કરે છે 1/4 જેટલો એટલે 1/16, બરાબર. એ આપણો શું આવી ગયો જૂના ભાગીદારોએ જે ત્યાગ કર્યો એ. તો હવે જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એ હવે આપણે શોધવાનો છે કેમ કે ત્યાગ આપણને મળી ગયું એનો 3/16 અને બીનો છે 1/16. તો એનો નવો ભાગ આપણને કેટલો મળ્યો 5/8 કેમ કે 5/3ના પ્રમાણમાં એને ઓલું કરવાનું છે એટલા માટે, બરાબર, ભવિષ્ય માટે. તો 5/8 જૂનો પ્રમાણ માઇનસ ત્યાગ કેટલું કર્યું એ તો 3/16. તો આપણે અહીંયા નીચે સરખા કરવા માટે શું કરશું 8ને 2 વડે ગુણશું એટલે 8 × 2 એટલે 16 અને 5 × 2 10,
10માંથી 3 બાદ કર્યા એટલે 7 મળ્યા અને નીચેના છેદ આપણા સરખા થઈ ગયા 16, તો એ 16 લીધા. બરાબર. અને બીનો નવો ભાગ, તો જેમ જૂનો ભાગ એનો 3/8 ને માઇનસ ત્યાગનો પ્રમાણ કેટલો છે 1/16, તો 8 દુ 16 ને 3 દુ 6, 6માંથી 1 બાદ કરે એટલે 5/16, છેદ સરખા હોવાથી એક જ છેદ ગણાશે. બરાબર. ને સીનો નવો ભાગ, તો સીનો નવો ભાગ કેટલો છે 1/4, તો છેદ સરખા કરવા માટે આપણે શું કરશું 4 ને 4 વડે ગુણી નાખશું, તો ઉપર પણ 4 વડે ગુણવા પડશે એટલે 4/16. તો આપણને એ બી અને સીના છેદ સરખા આવવાથી 16, તો આપણો પ્રમાણ થશે નવું પ્રમાણ 7/5/4. બરાબર. ઉદાહરણ નંબર 5. તો એની અંદર થોડોક ટ્વિસ્ટ છે કે જ્યારે જૂના ભાગીદારો તેમના પોતાના ભાગનો અમુક ભાગ ત્યાગ કરે ત્યારે કઈ રીતે આવે તેના વિશે જોવાનું છે. તો આપણે સૌપ્રથમ અહીંયા રકમ જોઈશું. તો રકમમાં છે કે એ અને બી ભાગીદારો છે, સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ પોતાના ભાગનો 1/5 ભાગ જ્યારે પોતાના ભાગનો બી છે એ પોતાના ભાગનો 1/4 ભાગ અને સીની તરફેણમાં ત્યાગ કરે છે. તો એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. તો જો અહીંયા સૌપ્રથમ આપણને શું કીધું કે નવા ભાગીદાર તરીકે દાખલ કરે ત્યારે એ પોતાનો કેટલામો ભાગ આપે છે તો કે 1/5, બી આપે છે 1/4 અને એ બધું શું ત્યાગની તરફેણમાં કરે છે. તો એનું જૂનું પ્રમાણ કેટલું હશે સરખું હશે. બરાબર. 1/1 પ્રમાણમાં. તો અહીંયા 1/1 પ્રમાણમાં હોય એટલે 1/2 1/2 એનો ભાગ થયો. તો હવે એ પોતાનો ભાગ છે એ 1/5 આપે છે અને બી આપે છે 1/4. બરાબર. તો આપણે સૌપ્રથમ એ જોઈ લેશું કે ત્યાગ કેટલો કરે છે એ અને બી. બરાબર. તો એનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગમાંથી જે ત્યાગ કરે છે તે. તો એનો જૂનો ભાગ છે 1/3 અને નવા એટલે મીન્સ કે પોતાના ભાગમાંથી જે એ જતો કરે છે એ નવા ભાગીદારને આપે છે કેટલો 1/5. તો આપણે અહીંયા કરીને છેદ સરખા કરવા માટે શું કરશું 2 ને 5 વડે ગુણશું ને 5 ને 2 વડે એટલે 2ના છેદ સરખા થઈ ગયા. તો અહીંયા આવી ગયું 1/5. બરાબર. ત્યારબાદ બી પોતાનો 1/4 ભાગ આપે છે. બરાબર. તો કે બીનો જૂનો ભાગ અને પોતાનો કરેલો ત્યાગ, તો કે બી 1/3 ભાગ આપે છે, પોતાનો જૂનો ભાગ છે અને એ પોતામાંથી આપે છે કેટલો 1/4. તો 4 દુ 8 અને 2 દુ 4 એટલે આવી ગયા અહીંયા કને પણ 1/8. તો કે નવો ભાગીદાર જૂના ભાગીદારમાંથી જે ભાગ મેળવતો હોય છે હવે એના વિશે. તો કે જૂનો ભાગ માઇનસ ત્યાગ, તો આપણને અહીંયા ત્યાગ મળી ગયું. એનો આવ્યો 1/10 અને બીનો આવ્યો 1/8. બરાબર. તો એનો નવો ભાગ એટલે જૂનો ભાગ બરાબર 1/3 માઇનસ ત્યાગ કેટલું કર્યું 1/10. તો 5 દુ 10 અને ઉપર પણ અહીંયા 5 વડે ગુણ્યા એટલે 5 માઇનસ 1/10 એટલે 4/10. અને બીનો નવો ભાગ તો 1/3 તો જૂનો ભાગ છે જ અને ત્યાગ કેટલું કર્યું 1/8. તો 4 દુ 8 તો ઉપર 4 વડે ગુણવા પડે એટલે 4 માઇનસ 1 અને છેદમાં 8 એટલે 4માંથી 1 જાય એટલે 3/8. બરાબર. એ અને બી સીને આપેલ છે તેથી એ અને બી નો હિસ્સો ઘટશે જેથી સીને મળશે અને તેથી એ અને બી માંથી બાદ થશે અને સીને એ અને બી બંનેનો ત્યાગ મળશે. જેમ કે સીનો ભાગ 1/10 પ્લસ 1/8 એટલે બેના છેદ સરખા કરવા માટે આપણે શું કરશું ગુણશું એને 4 વડે. તો 4 વડે ગુણતા આપણને મળે અહીંયા 40. ઉપરે પણ આપણે જો આને 4 વડે ગુણશું 10 ગુણ્યા 4 એટલે 40 ને 1 ગુણ્યા 4 એટલે 4 એટલે 4/40 અને 8 ને 8×50 ને 8 ગુણ્યા 5 એટલે 5 એટલે 4 પ્લસ 5 છેદ સરખા થયા 40 એટલે આપણે શું થયું 9/40. તો અહીંયા આપણને છેદ મળી ગયા એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ 4/10 3/8 અને 9/40. તો હવે આપણે એના છેદ સરખા કરવા માટે આપણે એને ગુણશું. તો 8×50 40 3×5 15 15/40
અને 9/40 તો છે જ. હવે અહીંયા 4 ગુણ્યા 10 ને 4 વડે ગુણીએ તો 40 મળે અને ચોખ્ખું 16, 16/40. એટલે 16/40, 15/40 છેદમાં 9/40. તો આપણે અહીંયા 16/15/9 આપણને અહીંયા પ્રમાણ મળ્યું. ત્યારબાદ હવે આપણે જે એ અને બીનું ત્યાગનું પ્રમાણ હતું 1/10 ને 1/8, તો તેનો પણ આપણે શોધી શકીએ. તો 10 ને 4 વડે ગુણીએ એટલે 40, તો 1 ને ઉપર 4 વડે ગુણીએ એટલે 4, એ 4/40, અને 8×50 ને 5 વડે 1 ને ગુણીએ એટલે 5/40. તો 40 નીકળી ગયા એટલે 4/5 એનું ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને.